નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 માં સૌપ્રથમ વાત ટ્રેન ઉથલાવવાના ષડયંત્રના પર્દાફાશની, જ્યાં સુરતમાં ફરી એકવાર આ પ્રકારનો જ મામલો સામે આવ્યો છે। ફરી એકવાર આ જ રીતે ટ્રેનના ટ્રેક સાથે ચેડા કરવામાં આવ્યા છે। હવે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતમાં આ ટ્રેન ઉથલાવવાના ષડયંત્રના મામલે પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનમાં આ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર થયું હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। સુરતના કીમમાં રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ ખુલ્લામાં મળી આવી। કોઈ અજાણ્યાએ આ ફિશ પ્લેટ અને ચાવી ખોલીને અપ ટ્રેક પર રાખી દીધી હતી। જોકે આ મામલાની જાણ થતાની સાથે જ ટ્રેનનું આવાગમન રોકી દેવામાં આવ્યું છે, જેથી મોટી જાનહાનિ ટળી શકી છે। અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આ મામલે તપાસ હાથ ધરી દેવામાં આવી છે। આ સમગ્ર મામલો સામે આવતાની સાથે તપાસ કરતા અધિકારી આખરે ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। શા માટે વારંવાર આવા ટ્રેન ઉથલાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? કોણ છે આ ષડયંત્રનો માસ્ટર માઇન્ડ? તે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। અહીં કીમમાં રેલવે ટ્રેક પર આ ફિશ પ્લેટ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં, તે ખોલી મૂકી દેવામાં આવી, ચાવી ખોલી દેવામાં આવી અને ટ્રેક ઉપર જ તે રાખી દેવામાં આવી હતી। જોકે સમય સૂચકતા દાખવતા આ સમગ્ર મામલો ધ્યાને આવતાની સાથે જ અહીંથી ટ્રેનનું આવાગમન રોકી દેવાયું છે। આપણે જણાવીએ કે ભારતીય રેલવે હવે કોના નિશાને છે તે સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે 21 સપ્ટેમ્બરે આ જ પ્રકારે ઘટના ઘટી। એ પહેલાં પણ 16 સપ્ટેમ્બરે યુપીના ગાઝીપુરમાં પાટા પર લાકડાનો મોટો ટુકડો મળ્યો હતો। 8 સપ્ટેમ્બરે કાનપુરમાં રેલવે ટ્રેક પર ગેસ સિલિન્ડર મુકાતા ખળભળાટ મચી ગયો। 16 ઓગસ્ટે પણ રેલવે ટ્રેક પર રખાયેલ બોલ્ટરને પણ આખરે ચેડા કરવામાં આવ્યા હતા। તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। મતલબ કે ભારતીય રેલવેને નિશાને લેવા અને તેમાં ખાના ખરાબી સર્જવા માટેના આવા પ્રયત્નો થતો હોવાનો વારંવાર પ્રયાસ સામે આવી રહ્યો છે અને તેને લઈને જ હવે તપાસ ચાલી રહી છે। રાજ્યમાં વધુ એકવાર ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ સામે આવ્યો છે। આ સુરત જિલ્લામાં ઘટના બની છે। હાલ આપણે છે સુરત જિલ્લાના કીમ પોસંબા જે રેલવે ટ્રેક છે, આ રેલવે ટ્રેક પર દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે મોડી રાત્રે કોઈ ટિકલખોર દ્વારા આજે જોગર ફિશર છે આને ખોલી નાખી હતી અને સામેના ટ્રેક પર મૂકી દીધી હતી અને ટ્રેનમાં મોટી દુર્ઘટના થાય તે માટેના કૃત્યના પ્રયાસો કરવામાં આવ્યા હતા। જોકે વહેલી સવારે આ રેલવે વિભાગને ધ્યાને આવતા રેલવે વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે હાલ સ્થળ પર રેલવે વિભાગના અધિકારીઓ છે અને જે સ્થાનિક પોલીસ છે તેના અધિકારીઓ છે। કોણે આ કૃત્ય કર્યું હોઈ શકે તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે રેલવે વિભાગની સમય સૂચકતાના કારણે એક મોટી ઘટના બનતા અટકી ગઈ છે, ત્યારે જે રીતે હાલ ઘટના બનતા અટકતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। જેને પણ આ કૃત્ય કર્યું હોય તેના કોલર સુધી પહોંચવા માટે હાલ તંત્ર કામે લાગી ગયું છે। મેહુલ ભોકરવા, TV9।